વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે कैसे जीतेगा ગુજરાત કાર્યક્રમમાં। મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે વન વિસ્તાર વિશે, તેના વિકાસ વિશે। તો ચાલો આજની આ ચર્ચાને આગળ વધારીએ। મંગુભાઈ, વિરામ પહેલા વાત કરીએ એ પ્રમાણે વનમાં કેવી કેવી ઔષધિઓ હોય છે એ જણાવો। આમ તો ગુજરાતમાં જોઈએ તો લગભગ 1300 જાતની ઔષધિઓ પડેલી છે। એના માટે ઔષધિ વન પણ ગુજરાત સરકારે બનાવેલા છે। આજે ઔષધિની જો વાત કરીએ તો સફેદ મૂસળી, લાલ મુરસી, અડુસો, તુલસી, આ બધી જે ઔષધિઓ છે, આમળા, એ એટલી મોટી ઔષધિઓ છે જે ગુજરાતમાં ઉપલબ્ધ છે। આપણે ઘણીવાર જૂના લોકોને આજે પણ જો જોઈએ ને તો અસલમાં મા બાપો છોકરાઓને જો તાવ આવતો કે પેટમાં દુખતું તો લીમડાની જે છાલ છે એ લીમડાની છાલ વાટીને એને પાણી સાથે પીવડાવી દેતા, જેથી તાવ ભાગી જતો કે પેટમાં દુખવાનું ભાગી જતું। એ હવે લોકો ભૂલતા ગયા છે, પણ એની જગ્યાએ હવે ફરીથી આ ઔષધિ એવી બધી તૈયાર થાય છે, ઔષધિથી નિરાકરણ કરી શકીએ। અસલમાં આપણે જોઈએ તો ઉધરસ પણ થાય તો અડુસો, લીલી હળદર, એને દૂધમાં આપણે ઉકાળીને પાઈ દેતા તો ઉધરસ ક્યાં જતી રહેતી। પણ આજે તો હવે એન્ટીબાયોટિક દવા જે છે એની આડઅસર પણ એટલી છે। કોઈ એક વસ્તુ સારી કરે પણ એ નવું બીજો એને છતાં કોઈને કોઈ એની આડઅસર થાય છે, જ્યારે આ ઔષધિમાં કોઈ આડઅસર થતી જ નથી, કુદરતી છે એટલે। અને એના કારણે ગુજરાતમાં આવી લગભગ 1300 જાતની ઔષધિ છે। ડાંગની એકલા જ વાત કરીએ તો લગભગ 250 જાતની છે તે ઔષધિઓ પડેલી છે, અને વન વિભાગ એને ખૂબ પ્રોત્સાહિત કરીને વધારે ઔષધિ આ ગુજરાતમાં કેવી રીતે થાય એના યુનિટો પણ તૈયાર કરાય છે। અને આ ઔષધિઓની વાત તમે કરી તો આ ઔષધિઓથી જે વનવાસીઓ છે એમને શું લાભ થાય છે આર્થિક રીતે? સ્વાભાવિક રહે છે। ઔષધિ તમે ઉગાડો એટલે એને તમે ઉગાડીને માર્કેટમાં લઈ જાવ તો સારા પૈસા આદિવાસીને મળે છે એમાંથી। આજે આંબળાનો પાક એટલો બધો આદિવાસી વિસ્તારમાં થાય છે, એના કારણે આંબળા પણ એવી ઔષધિ છે કે ઘણી બધી દવામાં એનો આંબળાનો ઉપયોગ થાય છે। તો એ રીતે આદિવાસીઓને આ છે તે આમાંથી પૈસા મળે છે, એટલે એક આવકનું સાધન બની ગયું છે। એટલા માટે મેં આગળ કહ્યું તેમ આવા વૃક્ષો વાવીને જુદા જુદા ફળફળાદી કે ઔષધિ વાવીને આજે આદિવાસી છે તે આવક મેળવે છે। મંગુભાઈ, સાથે એ પણ જાણવું છે કે ગુજરાતમાં લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે અને એના કારણે ઉદ્યોગો ખૂબ મોટી માત્રામાં વધશે અને એથી કેમિકલ્સનું પ્રદૂષણ પણ વધશે। તો એને અટકાવવા માટે કોઈ પ્રયત્નો, કોઈ કામગીરી હાથ ધરાઈ છે ખરી? બેન, તમારી વાત સાચી છે કે આવા ઉદ્યોગ આવવાથી પ્રદૂષણ થાય છે, પરંતુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે નિયમો છે, પાણી શુદ્ધિકરણના પ્લાન્ટોની વાત, હવા પ્રદૂષણ અટકાવવા માટેના નિયમો, ઘન કચરાના પ્રદૂષણ અટકાવવા માટેના જે આખું કાયદાનું નેટવર્ક ગોઠવું છે, લગભગ 21 જાતના કાયદાઓ બનેલા છે। અને એ કાયદાનો ગુજરાત સરકાર અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કડક હાથે એનું પાલન કરાવવા માટેનો આગ્રહ રાખે છે। અને એ વાત પણ સાચી છે કે આ વધારે લોકોમાં જાગૃતિ આવીને, ઉદ્યોગકારોમાં બી જાગૃતિ આવીને પોતાના ઉદ્યોગના સંકુલો છે ત્યાં વધારે ઝાડો પોતે ત્યાં વાવે, મોટા કરે તો પણ આપણે કેટલું પ્રદૂષણ અટકાવી શકીએ। ફક્ત પૈસા કમાવાની બાબતને ધ્યાનમાં નથી રાખવાની, પણ એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ પણ બજાવવાની છે, એટલે એ પ્રમાણેના વૃક્ષો એમને પણ વાવવા જોઈએ। જવાબદારી એટલી કે પોતે ત્યાં ઉદ્યોગ ચલાવે છે તો પ્રદૂષણની અસર તો એમને પણ થવાની છે, એટલે એમણે તો ફરજ બની જાય છે। સમજદાર માટે તો વધારે મોટી જવાબદારી આવે છે। અને આમે તમે જો તો વૃક્ષ છે તે આપણને શુદ્ધ પ્રાણવાયુ આપે છે અને એ અંગાર વાયુ લે છે, તો એ પ્રમાણે પણ જો આપણને વધારે શુદ્ધ પ્રાણવાયુ જોઈતો હોય તો પછી આપણે વધારે વૃક્ષ વાવવા જ જોઈએ અને પર્યાવરણની સમતુલા આપણે જાળવવી જોઈએ। આજે તો ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છ ગુજરાતની અને નિર્મળ ગુજરાતની જે વાત કરી છે તે પણ જો જોઈએ તો આ પ્રદૂષણને અને છે તે ચોખ્ખાઈની જે વાત છે એને જ ઉદ્દેશીને જે આખું ગુજરાતના નિર્મળ ગુજરાતની ઉજવણી થઈ રહી છે એ પણ પર્યાવરણની સમતુલમાં ખૂબ મોટો એનો હિસ્સો બની રહી છે। અને મંગુભાઈ, સાથે એ પણ પૂછવું છે કે વનમાં તમારે ખૂબ બધા વૃક્ષો વાવવા છે અને પ્રદૂષણને દૂર કરવું છે, બીજા ઘણા બધા કારણો છે એ બાબત માટેના, તો લોકોને તમે એમાં કેવી રીતે ઇન્વોલ્વ કરો છો? લોક ભાગીદારી શું છે? એક સામાજિક વનીકરણની પણ યોજના છે। એ સામાજિક વનીકરણમાં પણ લગભગ
ગુજરાતમાં 2,70,000 હેક્ટર જેટલી વિસ્તારમાં સામાજિક વનીકરણનું કામ પણ થયું છે. સહભાગી વન સમિતિ પણ છે. ગુજરાતમાં લગભગ 2300 જેટલી સહભાગી વન સમિતિઓ બનાવેલી છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા ગામની સહભાગી વન સમિતિ છે, જેમાં 50% વૃક્ષો મોટા થાય તો એને જે કપાય એમાં 50% એ ગામને મળે અને 50% વન વિભાગમાં જમા થાય, જેને લઈને એ 50% પૈસા પણ ફરીથી વૃક્ષ ઉગાડવામાં જ કામ આવે. આવી યોજના લોક ભાગીદારી માટેની બી બનાવી છે અને લગભગ 2300 જેટલી મંડળીઓ આ પ્રમાણેની કામ પણ કરે છે. જી, અને આ લોક ભાગીદારીની વાત કરી તો લોક ભાગીદારીથી શું ફાયદા થયા છે તમને? લોક ભાગીદારીથી વન વધ્યું છે. આગળ તમને કહ્યું તેમ 3.3% વધ્યું છે. એ સહભાગી વન સમિતિના સામાજિક વનીકરણને લઈને જ વનની વિસ્તારની બહાર વધ્યું છે. મંગુભાઈ, ચર્ચા ખરેખર ખૂબ રસપ્રદ છે, પરંતુ સમય આપણને રોકી રહ્યો છે. તમે અહીંયા આવ્યા, તમારો અમૂલ્ય સમય અમારા માટે ફાળવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મળીએ. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે છૂટા પડવાનો, પરંતુ એ વાયદાની સાથે છૂટા પડીએ છીએ કે ફરીથી આવા જ એક નવા વિષય અને નવા વ્યક્તિની સાથે હાજર થઈશું તમને ખૂબ બધી માહિતી પૂરી પાડવા માટે. પરંતુ અત્યારે અમને રજા આપો. નમસ્કાર.